લોકસભાની ચૂંટણી સાથે હવે વિધાનસભાની 5 ખાલી પડેલી જગ્યાઓની પણ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। ત્યારે મહેસાણામાં વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સીજે ચાવડાને ભાજપે પેટા ચૂંટણીમાં ટિકિટ આપી છે। સીજે ચાવડા સામે કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે। વિજાપુર વિધાનસભામાં સૌથી વધુ મતદાર પાટીદાર સમાજના છે। વિજાપુર વિધાનસભાનું રાજકીય ગણિત અટપટું હોવાને કારણે દર વખતે આ બેઠક અનિશ્ચિત પરિણામ માટે જાણીતી છે। ત્યારે આ વખતે સીજે ચાવડા માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગયેલી આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે આસાન નહીં હોય તેવું રાજકીય પંડિતો કહી રહ્યા છે। ચૂંટણીની રીતે ચાલતી હોય છે, એમાં સામાજિક સમીકરણો કામમાં નથી આવતા। અત્યારે હાલ લોકશાહીમાં ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસની વિચારધારાના લીધે જે લડાઈ થતી હોય છે ચૂંટણીના મેદાનમાં, એ વિચારીને પબ્લિક ચાલતી હોય છે। હાલ ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પક્ષના લીધે જે કંઈ કામગીરી ઊભી થઈ છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહની નેતાગીરીના લીધે આખા ગુજરાતના લોકો ભારતીય જનતા પક્ષ તરફ વળ્યા છે। ત્યારે એમાં તમામ લોકો, પછી પટેલ હોય, ક્ષત્રિય હોય કે વણિક હોય, બ્રાહ્મણ હોય કે દલિત હોય કે અનુસૂચિત જનજાતિના લોકો હોય, દરેક સમાજ અને દરેક ધર્મના લોકો કોની વિચારધારા સાથે જવું તે નક્કી કરતા હોય છે અને એવો કોઈ એક જ સમાજ એક જ તરફી જાય એવું આ સમાજમાં શક્ય નથી। વિજાપુર વિધાનસભાની જે ટિકિટ મળી છે, આ દરેક ઉમેદવારોની જે કંઈ ઈચ્છા હશે, જે કંઈ કામ બાકી હશે, એ બધા કામ કરવાના, વિજાપુરનો વિકાસ કરવાનો અધૂરો બાકી છે, એ બધો વિકાસ હું કરી આપીશ એમને। જે વિકાસ, ગામના રોડ રસ્તા જે કંઈ બાકી હશે એ બધો કરવા માટે પ્રયત્ન કરી, જે કંઈ બાકી હશે। વિજાપુર વિસ્તારમાં પ્રશ્નો તો ઘણા બધા છે, બરોબર। હજુ હું નવો છું, એમાં હું જે કંઈ હશે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થાય એવો પૂરો પ્રયત્ન કરીશ।